નમસ્કાર, કેમ છો? હું છું આરજે નશિતા ફીવર એફએમ થી અને ગઈકાલે જે મેચ રમાઈ એના વિશે વાત કરીએ. દિલ્હી અને કોલકાતાની મેચ રમાઈ. દિલ્હી કેપિટલ્સ 153 for 9 in 20 overs, કોલકાતા નાઇટ રાઇડર્સ 157 for 3 in 16.3 overs. કોલકાતા દિલ્હી સામેની મેચ જીતીને સેકન્ડ નંબર પર યથાવત છે. દિલ્હી સામેની બીજી મેચ જે છે એ કોલકાતા જીત્યું છે. કોલકાતાના ઓપનર સોલ્ટે 33 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી સારી શરૂઆત આપી હતી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર કમાન સંભાળી લીધી હતી અને મેચ જીતાડી દીધી હતી. આ મેચ કોલકાતાએ 7 વિકેટ બચાવીને જીત્યું હતું. વરુણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા, જેણે 4 ઓવર્સમાં 3 વિકેટ લઈ લીધી હતી. કોલકાતા આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગયું છે અને પ્લેઓફમાં ક્વોલિફાઈની દાવેદારી મજબૂત કરી દીધી છે. પ્રથમ ઓવરમાં 13 રનની આટલી સારી શરૂઆત કરવા છતાં દિલ્હી 153 રન જ બનાવી શક્યું હતું. બોલો કેવું કહેવાય. અને દિલ્હીના કોઈ બેટ્સમેને ભાગીદારી નોંધાવવાનું વિચાર્યા વગર જ આમ જ એમને જ રેન્ડમ જ રમ્યા હતા. દિલ્હીના બેટ્સમેન સ્પિનરને એકદમ બિલકુલ બી ફેસ કરી નતા શક્યા અને એટલા માટે જ દિલ્હી જે છે એ આ મેચ બહુ જ ખરાબ રીતે સારી શરૂઆત કરવા છતાં પણ હારી ગઈ હતી. હવે જોવાનું એ છે કે આગળ અપકમિંગ મેચીસમાં દિલ્હી જે છે એ પોતાની પોઝિશન આગળ વધારે છે કે પછી કોલકાતા જે છે એ પોતાની સેકન્ડ નંબર પરથી 1 પરની પોઝિશન આવે છે. લેટ્સ સી ઇન કમિંગ ડેઝ.